કાર્યક્રમમાં આવેલા મોટી સંખ્યામાં નગરજનો બધાનું હું સ્વાગત કરું છું। 26 કરોડ રૂપિયાના વિધિવત રીતે આપણે અહીંયા આ પ્રકલ્પનો ભૂમિપૂજન અને લોકાર્પણ કરીએ છીએ। મામલતદાર કચેરી કે કલેક્ટર કચેરી આ દરેકની વ્યવસ્થા એ નાગરિકો માટે હોય છે, એમની સુવિધા માટે હોય છે। એક સમય હતો કે લગભગ વર્ષોથી 50, 60, 70, 80 વર્ષથી અનેક કચેરીઓ ભાડાના મકાનમાં ચાલતી હતી। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એનો હિસાબ કર્યો કે આટલા વર્ષમાં કેટલા રૂપિયા ભાડા તરીકે આપ્યા, એટલામાં તો સારી બિલ્ડિંગ બને। અને પછી તાલુકા પંચાયતની મામલતદારની જે ઓફિસો બનવાની શરૂ થઈ, એ મામલતદારની ઓફિસો ગાંધીનગરના કેબિનેટ મંત્રી કરતાં પણ સારી અને વિશાળ હતી। લોકો મામલતદાર કચેરીમાં આવતા હોય છે અને એમના માટે બેસવાની વ્યવસ્થાથી માંડીને તમામ વ્યવસ્થાઓ સાથે હોય એ આજની જરૂરિયાત છે। નવસારી શહેર અને જિલ્લો મહાનગરપાલિકા થયા પછી પણ ખૂબ ઝડપમાં એમાં વિકાસ થઈ રહ્યો છે। અનેક સુવિધાઓ એ અહીંયા પ્રાપ્ત થાય એના માટેના સફળ પ્રયત્નો થયા છે। ફ્લાવર શોનું આયોજન કરીને નવસારીના લોકોને પણ ખૂબ મોટી સંખ્યામાં એનો લાભ લીધો। અલગ જે ગાર્ડન પણ અહીંયા ડેવલપ કરવામાં આવ્યો છે, એના કારણે બહેનો પોતાના બાળકો સાથે સલામતી સાથે ત્યાં જઈ શકે, એમનો સમય વ્યતીત કરી શકે, એના માટેના પણ સફળ પ્રયત્ન થયા છે।